તો સાબરકાંઠાના હિંમતનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલો રોડ પર વરસાદમાં મોટા ગાબડા પડી ગયા છે। રિલાયન્સ મોલની સામે બેરણા રોડ પર આવેલો જે રસ્તો છે સામાન્ય વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। મોટા મોટા ભૂવા પડી ગયા છે। નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે તાજેતરમાં નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી। તેમ છતાં સામાન્ય વરસાદમાં જ રોડ પર મોટા ભૂવા સર્જાયા છે। આ ભૂવાઓને કારણે અનેક વાહનો ફસાઈ ગયા હતા। આ વિસ્તારના રહીશો બાળકોને સ્કૂલે લેવા જવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। નગરપાલિકાના કોર્પોરેટરે જણાવ્યું હતું કે ભૂવા પૂરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। ટૂંક સમયમાં રસ્તાનું સમારકામ થઈ જશે। કોર્પોરેટરની ધરપત છતાં સ્થાનિક લોકો નગરપાલિકાની ગંભીર બેદરકારીને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે। નગરપાલિકાને કમ્પ્લેન કરી હતી કે ભાઈ હિંમતનગર નગરપાલિકાની સારામાં સારી સ્કૂલો બેરણા રોડ પર આવેલી છે। વારંવાર વરસાદ પડે ત્યારે તકલીફ પડે છે। તમે પ્રી મોન્સૂન તૈયારી પહેલા કરો। વરસાદ આવવાની સિઝન હતી એના 2 મહિના પહેલા આખો બેરણા રોડ ખોદીને બેસ્યા છે અને અત્યારે વરસાદમાં પાણીમાં રોડ બધા ધોવાઈ ગયા છે અને હવે પ્રજાના ટેક્સના પૈસા બધા વેડફાઈ ગયા છે। તો પ્રજા આના માટે જવાબદાર છે કે જે તે અધિકારી કે જે તે કોર્પોરેટરો આના પાછળ કોર્પોરેટરો એની પાછળ જવાબદાર છે। આજે વરસાદ આવ્યા પછી સ્કૂલ વાન છોકરા 5 સ્કૂલ વાન બેરણા રોડ ઉપર આવેલી છે। હવે સ્કૂલના છોકરાઓ 1 વાગ્યાના છૂટ્યા હતા અને ઘરે 2:30 વાગે પહોંચ્યા છે। કાલે કઈક છોકરાઓને થઈ ગયું સ્કૂલની બસમાં કે કઈ વાનમાં કઈ અનઅછીય બનાવ બન્યો તો એ જવાબદારી કોણ પ્રમુખ સાહેબ લેશે? હિંમતનગરના બ્રહ્મકુમારી આશ્રમથી બેરણા રિલાયન્સ મોલ સુધીના જે માર્ગ છે જેમાં પાઇપલાઇન નાખવામાં આવી હતી નગરપાલિકા દ્વારા। એ પાઇપલાઇન વરસાદી પાણીથી ધોવાઈ ગઈ છે। આપણે પહોંચ્યા છે ગુલમોર પાર્ક અને જ્યાં વરસાદી પાણીના કારણે પાઇપલાઇન ધોવાઈ ગઈ છે જેને લઈને એક તરફીનો માર્ગ છે એક બાજુનો જે વર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે। હાલ નગરપાલિકાની ટીમ કામે લાગી છે અને એ પૂરવાની કામગીરી હાથ ધરી છે। ત્યારે વોર્ડના કોર્પોરેટર પણ અહીંયા આપણી સાથે જોડાયા છે। કલ્પિતભાઈ, શું કહેશો, કેવા પ્રકારની આ ઘટના બની છે અને હાલ આ જે પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યારબાદ શું આ બનાવ બને? આ વરસાદી પાણીના આઉટલેટની લાઈન હતી। 10 દિવસ પહેલા જ કામ પૂરું થયું છે એટલે સેટલમેન્ટમાં વરસાદમાં દબ્યું છે થોડું। વરસાદી પાણીનું આઉટલેટ કેનાલ સુધી પહોંચાડ્યું છે। આ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને પૂરણ થઈ જશે। નગરપાલિકા કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે? કેટલા વિસ્તારની અંદર આ ઘટના બની છે? અત્યારે લગભગ 90 મીટર જેટલો જ રસ્તો દબ્યો છે, બાકી રસ્તો ખુલ્લો છે અને વરસાદનું પાણી પણ ફૂલ જોશમાં જઈ રહ્યું છે કેનાલ સુધીનું અને આ સેટલમેન્ટ થાય છે માટી એટલે લગભગ સાંજ સુધીમાં પૂરું થઈ જશે। હાલ આ પ્રકારની જે કામગીરી છે જે પાણી છે તે પાણીના ફોર્સ વધતા આ માટી છે તે ઘસાઈ જાય છે જેને લઈને હાલ નગરપાલિકાની ટીમ કામે લાગી છે અને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર। તો આ દ્રશ્ય તમે જુઓ, વરસાદની સાથે નગરપાલિકાના તકલાદી કામની પોલ પણ ખુલી રહી છે। રસ્તા પર મસમોટા ગાબડા પડી ગયા છે। લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને એ તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે। જિલ્લાના હિંમતનગરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના બનાવ બન્યા છે। ત્યારે આપણે પહોંચ્યા છીએ હિંમતનગરના બેરણા રોડ ઉપર જ્યાં ગુલમોર પાર્ક સોસાયટી આવેલી છે તેની પાસે જ જે થોડા સમય અગાઉ જ નગરપાલિકા દ્વારા એક ગટરની પાઇપલાઇન નાખવામાં આવી હતી। જે પાઇપલાઇનના દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યો છો। છેલ્લા 3 થી 4, 5, 7 કિલોમીટર સુધીની આ પાઇપલાઇન નાખવામાં આવી હતી જેને લઈને પાણી જે આવતા વરસાદી પાણી આવતા સમગ્ર પાઇપ છે તે બેસી ગઈ છે। સ્થાનિક લોકો સાથે વાત કરીશું। બેન, કેવા પ્રકારની સમસ્યા સવારમાં સર્જાઈ હતી? પાણી ભરવાના કારણે વાહનો અહીંયા ફસાયા હતા, શું કહેશો? સ્કૂલમાં છોકરાને આવવા જવાની તકલીફ પડે છે, દુકાને જવાની તકલીફ પડે છે, બધાની બહુ જ મોટી સમસ્યા છે। સવારે કેવા બનાવ બન્યા હતા અહીંયા? સવારે 2-3 ગાડીઓ ફસી ગઈ, એક્ટિવા વાળા ફસાઈ ગયા, બધા ફસાઈ ગયા। અત્યારે જે દુકાને આયા છે ઘરે નથી જઈ શકતા, ઘરે આયેલા દુકાને નથી જઈ શકતા। ભારે વાહનોની અવરજવરને કારણે એક બાજુનો રોડ બંધ કરવાની ફરજ પડી છે। હાલ તંત્ર છે તે કામે લાગ્યું છે અને આ પૂરવાની કામગીરી હાથ ધરી છે। ત્યારે નગરપાલિકાની આ ગોર બેદરકારી સામે આવી છે। સંદીપ પટેલ, વીટીવી, બેરણા રોડ।